નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલની અંદર. આપણે ચેપ્ટર 4 ધોરણ 9 ચાલુ કરેલું છે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર ચોથું ચેપ્ટર છે આસનો છે. એની અંદર કેટલાક આસનો આપેલા છે અને એની શરૂઆત આપણે કરેલી છે, એક વિડીયો અપલોડ કરેલો છે. અને એની સાથે સાથે આપણે આ સિરીઝની અંદર જો ચર્ચા કરીએ તો ટાટ ની એક્ઝામ જે આપવાના છે એના માટે આ ખૂબ જ લાભદાયી સિરીઝ, વિડીયો સિરીઝ છે એ રહેવાની છે, ક્લાસની સિરીઝ છે એ રહેવાની છે. ત્યારબાદ જે એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે એની તૈયારી કરતા હોય તો એના માટે પણ આ વિડીયોની સિરીઝ છે એ લાભદાયી રહેવાની છે. અને ધોરણ 9 નું પાઠ્યપુસ્તક છે એની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધીમે ધીમે એના બધા ચેપ્ટર છે એને આપણે કવર કરવાના છે. ત્યારબાદ ધોરણ 10 નું પાઠ્યપુસ્તક લેશું, ત્યારબાદ ધોરણ 11 અને ધોરણ 12 બધા પાઠ્યપુસ્તક છે એની આપણે ચર્ચા કરી લેશું. એના જેટલા પણ પ્રકરણ છે એની જેટલી પણ માહિતી છે એની બધી જ માહિતી છે એને આપણે એમસીક્યુ મારફતે આપણે ચર્ચા કરી લેવાના છીએ. તો જોડાઈ જજો. જે પણ ટાટની એક્ઝામ આપવાના છે, એસએટીની એક્ઝામ આપવાના છે, જોડાઈ જજો આ ચેનલની અંદર અને વિડીયોને લાઈક જરૂર કરજો. અને જે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તેમના સુધી આ વિડીયો છે એ પહોંચાડવાનો છે. તો વધારે સમય ન લેતા ચર્ચા કરીએ આજના વિડીયોની. તો યોગાસન જ્ઞાન યાત્રા, સ્વ અભ્યાસ અને જ્ઞાનવર્ધક માટેની માર્ગદર્શિકા. એની અંદર જોઈએ બીજો વિડીયો છે આ ચેપ્ટર 4 નો, કારણ કે એની અંદર ચેપ્ટર 4 છે એની અંદર આસનોની કેટલીક માહિતી આપેલી છે અને કેટલાક આસનો છે જેને ધોરણ 9 ની અંદર સમાવવામાં આવેલા છે. તો એ બધા આસનોની અંદર ડિટેલ માહિતી આપેલી છે, તો એની ડિટેલ આપણે ચર્ચા કરવી પડશે. એટલે એને મુજબનો એમસીક્યુ છે એની આજે ચર્ચા કરવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે કે કયા આસનમાં શરીરની આકૃતિ ગાયના મુખ જેવી થાય છે? ભાઈ કેવી? ગાયના મુખ જેવી થાય છે. તો એ આસનનું નામ શું હશે? તાળાસન, ધનુરાસન, ગૌમુખાસન કે શવાસન? તો ગૌમુખાસન છે એનું નામ છે. બીજો પ્રશ્ન છે કે ગૌમુખાસન કઈ સ્થિતિમાં બેસીને કરવામાં આવે છે? બેસીને કીધું છે ઓપ્શનની અંદર, ખરેખર જવાબ આપી દીધો. ઊભી રહીને, બેસીને, ઊંધા સૂઈને કે ચત્તા સૂઈને બેસીને કરવાનું આસન છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગૌમુખાસન કરતી વખતે કયો હાથ ઉપરની તરફથી ખભામાંથી વાળવાનો હોય છે? જમણો હાથ, ડાબો હાથ, બંને બાજુ કે એક પણ નહીં? જવાબની અંદર આવે છે ડાબો હાથ, કારણ કે પુસ્તકની અંદર આપેલું છે ડાબો હાથ. નહીતર જનરલી બંને બાજુ આપણે આ આસન છે એને કરી શકીએ છીએ. બંને દિશાની અંદર પગ છે એને બદલી અને બંને દિશા તરફ કરી શકીએ છીએ. પરંતુ પુસ્તકની અંદર આપેલું છે, આપણી એક્ઝામની અંદર પણ એને જ માન્ય ગણવામાં આવે છે કે પુસ્તકની અંદર શું આપેલું છે. તો ડાબો હાથ છે એ પુસ્તકની અંદર જવાબ આપેલો છે, તો આપણે એને અત્યારે માન્ય ગણીશું. ચલો, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ભાઈ કે ગૌમુખાસનમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું, આસન પછી થોડીવાર શવાસન કરવું, આ આસન છે એ અથવા બી બંને, કે જમ્યા પછી તરત કરવું? તો જમ્યા પછી તરત નથી કરવાનું. ઓપ્શન સી છે જવાબ આવશે. એ અથવા બી, એ અને બી બંને જવાબની અંદર આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે કઈ બીમારી હોય ત્યારે ગૌમુખાસન કરવું જોઈએ અને કઈ એવી બીમારી છે જે હોય કોઈ પણ વ્યક્તિને તો એને ગૌમુખાસન કરવું જોઈએ નહીં? આંતરડામાં સોજો આવ્યો હોય કે ચાંદા થયા હોય, બરોળ કે કિડનીનો સોજો હોય, એ અને બી બંને, અથવા માથાનો દુખાવો હોય. તો એ અને બી, આમાં પણ એ અને બી બંને આવશે. બરોળ કે કિડનીનો સોજો હોય, કિડનીની અંદર સોજો હોય તો ગૌમુખાસન ના કરવું જોઈએ. આંતરડામાં સોજો હોય તો ગૌમુખાસન કરવું જોઈએ નહીં. એવી રીતે છઠ્ઠો પ્રશ્ન છે ગૌમુખાસનથી કયા રોગમાં રાહત થાય છે? ભાઈ કયા રોગની અંદર ગૌમુખાસન કરવાથી રાહત થાય છે? આ રોગના દર્દીઓએ ગૌમુખાસન કરવું જોઈએ. તો સંધિવા છે, હાઈ બ્લડ પ્રેશર છે કે દમ રોગ છે? તો આપેલ તમામ આપ્યા છે, તો જવાબની અંદર આવે છે આપેલ તમામ. સંધિવાની અંદર સંધિવા રોગની અંદર રાહત થાય છે, દમના રોગની અંદર રાહત થાય છે, હાઈ બ્લડ પ્રેશરના રોગની અંદર રાહત થાય છે. એવી રીતે સાતમો પ્રશ્ન છે કે શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયામાં કયું આસન ફાયદાકારક છે? શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયામાં કયું આસન લાભદાયી છે, ફાયદાકારક છે? તાળાસન છે, ગૌમુખાસન છે, પશ્ચિમોત્તાનાસન છે કે વજ્રાસન છે? તો જવાબની અંદર આવે છે ગૌમુખાસન. તો આવી રીતે અત્યારે તો ખ્યાલ છે કે ભાઈ ગૌમુખાસનની ચાલે છે. ચાલો, ત્યારબાદ ધનુરાસનની આપણે ચર્ચા કરવાના છીએ. જે પ્રશ્નો આવશે એ ધનુરાસનના પ્રશ્નો આવવાના છે. પ્રશ્ન છે કે કયા આસનમાં શરીરની આકૃતિ ખેંચાયેલા ધનુષ જેવી થાય છે? તો
ધનુરાસન એની અંદર આવશે ધનુષ જેવી થાય છે એટલે ધનુરાસન એના ઉપરથી જ નામ છે. નવમો પ્રશ્ન છે કે ધનુરાસન કઈ રીતે કરવાનું હોય છે? બેસીને કરવાનું હોય છે, ઊભી સ્થિતિમાં કરવાનું હોય, ઊંધા સૂઈને કરવાનું હોય કે છતાં સૂઈને કરવાનું હોય? તો ધનુરાસનની સ્થિતિ કરવા માટે આપણે પેટ ઉપર સૂવું જોઈએ છે, તો ઊંધા સૂઈને એની અંદર જવાબ આવશે. શું આવશે? ઊંધા સૂઈને. 10મો પ્રશ્ન છે કે ધનુરાસન કરતી વખતે શરીરનો ભાગ કયા ભાગ પર રહે છે? ધનુરાસન જ્યારે કરો છો ત્યારે શરીરનો ભાગ કયા ભાગ ઉપર રહેવો જોઈએ એ પણ ખૂબ જ અગત્યનું છે. જો આગળ પાછળ થાય તો એ ધનુરાસનનો જે ફાયદા છે એ ફાયદા એને મળતા નથી. નાભી પ્રદેશમાં, છાતીમાં, કપાળમાં કે ગોઠણમાં, તો નાભી પ્રદેશ છે ત્યાં પૂરા શરીરનો ભાર છે એ હોવો જોઈએ, તો જ છે એ સફળ ધનુરાસન ગણવામાં આવે છે અથવા તો સફળ ધનુરાસનની સ્થિતિ થાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે કોણે ધનુરાસન કરવું જોઈએ નહીં? નહીં કીધું છે, યાદ રાખજો. નહીં હર્નિયા અને અલ્સરના દર્દીએ ધનુરાસન ન કરવું જોઈએ. હૃદયની તકલીફ હોય કે ઉચ્ચ રક્તચાપ વાળી વ્યક્તિ હોય એને ધનુરાસન ન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ધનુરાસન ન કરવું જોઈએ. તો આપેલ તમામ જવાબની અંદર હર્નિયા કે અલ્સરના દર્દીઓ હોય એને પણ ધનુરાસન ના કરવું જોઈએ. હૃદયની તકલીફ હોય કે ઉચ્ચ રક્તચાપ વાળી વ્યક્તિ હોય એને પણ ધનુરાસન ન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓ છે તો એને પણ ધનુરાસન કરવું જોઈએ નહીં. ત્યારબાદનો પ્રશ્ન 12મો છે. ધનુરાસનથી કયો મુખ્ય ફાયદો થાય છે? પેટની ચરબી ઘટે છે, ગેસ કબજિયાતમાં રાહત થાય છે કે કરોડ સશક્ત અને સ્થિતિસ્થાપક બને છે? તો જવાબની અંદર આવે છે આપેલ તમામ. પેટની ચરબી ઘટે છે ધનુરાસનથી, ગેસ કબજિયાતમાં રાહત થાય છે, કરોડ સશક્ત અને સ્થિતિસ્થાપક બને છે. ત્રણેયના ફાયદા છે. 13મો પ્રશ્ન છે કે કયા આસનથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય? ડાયાબિટીસના દર્દીઓને કઈ આસન કરવાથી ફાયદો થાય છે? તો તાળાસન આવશે, માત્ર શવાસન આવશે, આમાંથી એક પણ નહીં કે ધનુરાસન? તો જવાબની અંદર ધનુરાસન છે. અત્યારે આપણે જવાબ સરળતાથી આપી દઈશું કારણ કે ધનુરાસનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પરંતુ પરીક્ષાની અંદર કન્ફ્યુઝન થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે 14મો કે કયા આસનમાં શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? આ તાડનું વૃક્ષ અહીંયા તમે જોઈ શકો છો. તો તાડના વૃક્ષ જેવી સ્થિતિ કયા આસનની થાય છે? તાળાસનની થાય છે. 15મો પ્રશ્ન છે કે તાળાસન કઈ સ્થિતિમાં કરવાનું હોય છે? કઈ સ્થિતિમાં કરવાનું? બેસીને કરવાનું હોય, ઊભા રહીને કરવાનું, સૂઈને કરવાનું હોય કે દોડીને કરવાનું હોય? તો તાળાસન છે, તાણ જેવી સ્થિતિ છે એ ઊભા કરવાનું હોય છે. 16મો પ્રશ્ન છે કે તાળાસનમાં શરીરને ઉપર ખેંચતી વખતે શરીરનો ભાર શાના પર આવે છે? ચલો, તાળાસનની અંદર શરીરને આપણે ઉપર ખેંચીએ છીએ તો શેના ઉપર એનું વજન આવે છે? એડી ઉપર આવે છે, આખા પંજા ઉપર આવે છે, પગના પંજા અથવા તો આંગળીઓ ઉપર આવે છે? તો જવાબની અંદર ઓપ્શન સી આવશે, પગના પંજા ઉપર. એટલે કે પગના પંજાની અંદર ઊંચું થવાનું હોય છે આ આસનની અંદર. ઘણા ખાલી આટલું કરી અને તાળાસન કરતા હોય છે, પરંતુ ખરેખર એની સ્થિતિ આખી છે કે જેટલું ઉપર ખેંચાય એટલું જવાનું છે, પંજા ઉપર જવાનું છે, છેલ્લે આંગળા ઉપર જઈ શકો તો એ સ્થિતિમાં જવાનું છે. આ આસનથી તમારી ઊંચાઈ વધતી હોય છે. આવો પ્રશ્ન કદાચ આગળ આવે કે ન આવે, પરંતુ તાળાસન કરવાથી તમારી ઊંચાઈ વધતી હોય. 17મો પ્રશ્ન છે કે ઊંચાઈ વધારવા માટે કયું આસન સૌથી વધુ ઉપયોગી છે? જો આવી ગયું, ઊંચાઈ વધારવા માટે સૌથી વધુ ઉપયોગી તાળાસન છે. કોઈ વ્યક્તિને ઊંચાઈમાં વધારો કરવો છે તો તાળાસન કરી શકે છે, પરંતુ ઊંચાઈનો એક નિયમ છે કે અમુક સમય સુધી એની ઊંચાઈ વધતી હોય છે, પરંતુ છતાં તાળાસન છે એ થોડું મદદરૂપ થતું હોય છે. તાળાસન કરવાથી કયા સ્નાયુઓ મજબૂત? તાળાસન કરવાથી કયા સ્નાયુઓ મજબૂત બને છે? પગના બનશે, ખભાના બનશે કે હાથના? પગના સ્નાયુઓ પણ મજબૂત બનશે, ખભાના સ્નાયુઓ પણ મજબૂત બનશે, હાથના પણ મજબૂત બનશે. એટલે આપેલ તમામ છે એની અંદર જવાબ આવશે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે કે દોડવાની ઝડપ વધારવા માટે કયું આસન મદદરૂપ થાય છે? દોડવાની ઝડપ વધારવી છે તમારે તો કયું આસન મદદરૂપ થાય છે? ધનુરાસન થશે, તાળાસન થશે, ગૌમુખાસન થશે કે મકરાસન? તાળાસન એની અંદર જવાબ આવે છે, કારણ કે જ્યારે ખભા મજબૂત થશે, પગ પણ મજબૂત થશે અને હાથ પણ મજબૂત થશે ત્યારે આપણી દોડવાની ઝડપ છે પણ વધતી હોય છે, એના સ્નાયુઓ મજબૂત થતા હોય છે. એટલે માટે દોડવાની ઝડપમાં પણ આ તાળાસન છે એ ફાયદાકારક નીવડે છે. આપણી જ્ઞાનની યાત્રા નિરંતર રાખો. આસનોનું જ્ઞાન ફક્ત શારીરિક અભ્યાસ નથી, પરંતુ તે શરીર અને મન વચ્ચેના સંબંધોને સમજવાની એક પ્રક્રિયા છે. આત્મ અભ્યાસ દ્વારા તમારા જ્ઞાનને વધુ ઊંડું બનાવો અને તમારી યોગ સાધનાને સમૃદ્ધ કરતા રહો. તમારો અભ્યાસ
અભ્યાસ જ તમારો શ્રેષ્ઠ શિક્ષક છે, તમારો અભ્યાસ જ તમારો શ્રેષ્ઠ શિક્ષક છે. તમે જેટલો અભ્યાસ કરશો એટલું જ એક્ઝામની અંદર છે એ ઉત્તીર્ણ થવાની સંભાવના પૂરેપૂરી રહેશે. ઉત્તીર્ણ થઈ શકશો. અભ્યાસમાં લાગી જાઓ. નોટિફિકેશન આવે એટલે તરત એની એક્ઝામ આવવાની પણ સંભાવના રહેલી છે. ઘણા કોમેન્ટની અંદર કહે છે કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે. એક્ઝામ આવશે જ, એની ખાતરી છે. ક્યારે આવશે એ હજી ચોક્કસ ટાઈમ હું ના કહી શકું, કારણ કે સરકારનો નિર્ણય છે એક્ઝામ ક્યારે લેવો. એક્ઝામ આવવાની છે એ ફાઇનલ છે, કારણ કે ન્યૂઝની અંદર આવેલું હતું કે એક્ઝામ એસએટીની એક્ઝામ લેવાની છે, ટેટ 1 ની એક્ઝામ લેવાઈ ગઈ છે, ટેટ 2 ની આવશે, પછી ટાટની એક્ઝામ પણ લેવાશે. તો એની તૈયારી છે અત્યારથી ચાલુ કરશો ત્યારે તમે બધું કવર કરી શકશો, નહીતર તમે પૂરેપૂરી તૈયારી કરી શકશો નહીં. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.